નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ નંબર 1 થી 8 સુધીની ચર્ચા કરી હતી. આજે આપણે આગળના એક્ઝામ્પલ્સ છે એની ચર્ચા એ કરીએ. તો શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર 9થી. તો જુઓ, એક્ઝામ્પલ નંબર 9માં તમને શું ડેટા આપેલો છે મિત્રો? તો તમને કીધું છે કે એક તંત્રમાં બે વિદ્યુત ભારો QA બરાબર 2.5 × 10⁻⁷ કુલમ અને QB ઇઝ ઇક્વલ ટુ -2.5 × 10⁻⁷ કુલમ છે. તો બંને વિદ્યુતભાર સમાન મૂલ્યના છે પણ વિરુદ્ધ પ્રકારના છે. QA વિદ્યુતભાર ધન છે જ્યારે QB વિદ્યુતભાર ઋણ છે. બંનેના મૂલ્યો એક સરખા છે. ઓકે, પ્રશ્ન શું પૂછ્યો છે? અનુક્રમે આ બંને વિદ્યુતભારો 0,0 -15 સેન્ટીમીટર પર અને 0,0 +15 સેન્ટીમીટર બિંદુએ રહેલા છે. QA વિદ્યુતભાર છે 0,0 -15 સેન્ટીમીટરે અને QB વિદ્યુતભાર 0,0 +15 સેન્ટીમીટરે સ્થાનોએ રહેલા છે. તો તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો થાય અને વિદ્યુત ડાયપોલની ચાક માત્રા એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેટલી થાય, આ બે બાબત ગણવાની છે. તો બહુ સિમ્પલ પ્રશ્ન છે મિત્રો, કોઈ અઘરો પ્રશ્ન નથી. બે વિદ્યુતભારો ક્યાં રાખેલા છે મિત્રો? એક 0,0 -15 પર અને બીજો 0,0 +15 ઉપર. તો આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ લઈ લઈએ. ધારો કે આને x અક્ષ કહી દઉં અને y અક્ષ કહી દઉં અને z અક્ષ કહી દઉં, એટલે આપણે આકૃતિ દોરવી સહેલી પડે. એટલા માટે તમને એમ થાય કે આપણે જનરલી આને x અક્ષ કહેતા અને y અક્ષ કહેતા અને આને બેયને લંબ રૂપે એટલે કે બોર્ડના સમતલને લંબ એવી અક્ષ એને z અક્ષ કહેતા, પણ એમાં આકૃતિ દોરવી અઘરી પડે તો આમાં સહેલી પડે. એટલે નામકરણ તો તમે ઈચ્છા અનુસાર આપી શકો. તો આને હું z અક્ષ આપી દઉં તો આ 0,0 પોઈન્ટ થશે અને અહીંયા આ બિંદુ છે એને આપણે 0,0 15 સેન્ટીમીટર વાળું બિંદુ કહીએ, 0,0 15 અને નીચે બાજુ 0,0 -15. રેડી? તો હવે 0,0 -15 ઉપર QA વિદ્યુતભાર છે. આ તમારું A બિંદુ છે, આ તમારું B બિંદુ છે. A બિંદુ પાસે કયો વિદ્યુતભાર છે? QA વિદ્યુતભાર છે. અને B બિંદુ પાસે કયો વિદ્યુતભાર છે? QB વિદ્યુતભાર છે. QA વિદ્યુતભારનું મૂલ્ય કેટલું એ આપેલું છે અને QB વિદ્યુતભારનું મૂલ્ય કેટલું એ પણ આપેલું છે. તો જુઓ, જોઈએ ધન વિદ્યુતભાર કોણ છે? QA ધન વીજભાર છે અને QB કેવો વીજભાર છે? ઋણ વીજભાર છે. QA ધન વીજભાર છે અને QB છે એ ઋણ વીજભાર છે. તો તમારે તો પેલા તંત્રનો કુલ વિદ્યુતભાર શોધવાનો છે મિત્રો. તો પેલા ફાઇન્ડ કરીએ તંત્રનો કુલ વિદ્યુતભાર. કોઈ પણ તંત્રનો કુલ વિદ્યુતભાર કેમ શોધાય? તો કે તંત્રમાં આવેલા બધા જ વિદ્યુતભારોનો બૈજિક સરવાળો. તો આમાં કેટલા વિદ્યુતભારો છે? 2. તો બે વિદ્યુતભારોનો બૈજિક સરવાળો કરવાનો છે મિત્રો. QA નું મૂલ્ય તો કે 2.5 × 10⁻⁷ કુલમ વત્તા QB નું મૂલ્ય -2.5 × 10⁻⁷ કુલમ. તો આખા તંત્રનો કુલ વિદ્યુતભાર છે એ 0 થશે, કારણ કે જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ ઋણ વિદ્યુતભાર છે. તો તંત્રનો કુલ વિદ્યુતભાર 0 થશે. પરંતુ બંને વિદ્યુતભારો એકબીજા પર સંપાત થયેલા નથી, બંને વચ્ચે કંઈક અંતર છે. તો આ તંત્ર વડે તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર છે એ મળશે. જો આ બંને એકબીજા પર આવેલા હોય તો એકબીજાની અસર નાબૂદ કરે, એના વડે કાંઈ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે નહીં. પરંતુ આ બે જુદા જુદા છે એટલે એમના આ તંત્ર વડે કંઈક પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. તમને આપણે ખ્યાલ જ છે, અગાઉ મેળવેલું જ છે. આપણે વિદ્યુત ડાયપોલ વડે જુદા જુદા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવેલું જ છે. તો તમારે હવે બીજો પ્રશ્ન ફાઇન્ડ કરવાનો છે, વિદ્યુત ડાયપોલ ચાક માત્રા. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અથવા ચાક માત્રા. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની નું ઇક્વેશન તમે સૌ જાણો છો, 2A × Q. 2A × Q, જેમાં 2A શું છે? તો કે +Q અને -Q વચ્ચેનું અંતર.
અને ક્યુ એટલે બે વિભારો સમાન મૂલ્યના છે એમાંથી એક કોઈ પણ એકનું મૂલ્ય. તો સૌથી પહેલા આપણે 2a ની કેલ્ક્યુલેશન તમે કરો. 2a એટલે બંને વચ્ચેનું અંતર. તો સિમ્પલ છે, બે વચ્ચેનું અંતર. જો આ ઉદ્ગમ બિંદુ O આપણે લઈએ તો O થી A નું અંતર 15 સેન્ટીમીટર, O થી B નું અંતર 15 સેન્ટીમીટર. તો બે વચ્ચેનું અંતર કેટલું થશે? 30 સેન્ટીમીટર. તો 2a ની વેલ્યુ છે એ થશે 30 સેન્ટીમીટર ગુણ્યા q ની કિંમત શું છે? qa કે qb બે સમાન મૂલ્યના છે. 2.5 × 10⁻⁷ કુલમ. સેન્ટીમીટર ને મીટરમાં ફેરવી દઈએ તો 30/100 અથવા 30 × 10⁻². એટલે આ મીટરમાં કન્વર્ટ થઈ ગયું મિત્રો. ગુણ્યા 2.5 × 10⁻⁷. એટલે આન્સર આવી ગયો કુલંબ મીટર. આન્સર શેમાં આવી ગયો? કુલંબ મીટર. આ કુલંબ હતું, આ સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરી દીધું. તો ડાયપોલ મોમેન્ટનો આન્સર શું થશે? આ 3 × 10⁻1. આ 10⁻², આ -7 એટલે -9 અને +1 એટલે -8. 10⁻8. 2.5 × 3 25 × 3 75 એટલે 7.5 × 10⁻8. 7.5 × 10⁻8 કુલમ ઇન્ટુ મીટર. કઈ દિશામાં? ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન એટલે કે B થી A તરફ. B થી A તરફ, ઋણથી ધનની દિશામાં. તો આ તમારો એક્ઝામ્પલ નંબર 9. બહુ સિમ્પલ એક્ઝામ્પલ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ આપણે. એક્ઝામ્પલ નંબર 10 ની વાત કરીએ તો એના ડેટા તમે જુઓ કે 4 × 10⁻9 કુલમ મીટર જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાયપોલને 5 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ નું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે મૂકેલી છે. તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો. લ્યો, બહુ સિમ્પલ વાત છે. એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે. કેવું વિદ્યુત ક્ષેત્ર? સમાન. એટલે કે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા બંને એક જ સરખી છે એવું વિદ્યુત ક્ષેત્ર છે. ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે. આ વિદ્યુત ક્ષેત્રમાં એક ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ડાયપોલ એવી રીતે મૂકેલી છે કે જેથી વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા જે છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. જુઓ અહીં વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ x અક્ષની દિશામાં છે અને ડાયપોલ મોમેન્ટની જે દિશા છે એ -q થી +q ની દિશામાં છે. તો અહીં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્રની દિશા એમની વચ્ચેનો ખૂણો છે એ 30 ડિગ્રી જેટલો તમને પ્રશ્નમાં આપેલો છે. સમાન બાહ્ય ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલ એવી રીતે મૂકેલી છે કે જેથી ડાયપોલ મોમેન્ટ બાહ્ય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. તો આ ડાયપોલ ઉપર ઓલું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ટોર્ક લગાડશે. આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ. આ ટોર્કનું માન શોધો. તો બહુ સિમ્પલ છે. ડાયપોલ પર લાગતા ટોર્કનું માન, વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું માન નું ડાયરેક્ટ ઇક્વેશન તમે સૌ જાણો છો. PE sin θ. PE sin θ સદિશ સ્વરૂપે ઇક્વેશન છે P × E. તો એનું માન શું થાય? PE sin θ. એમાં થીટા કોની કોની વચ્ચેનો ખૂણો છે? P અને E વચ્ચેનો, જે તો પ્રશ્નમાં તમને આપેલો છે. તો તમારે ખાલી કિંમત જ મૂકવાની છે. લ્યો, ડાયપોલ મોમેન્ટની કિંમત તમને આપી દીધી છે 4 × 10⁻9 કુલમ ઇન્ટુ મીટર એટલે SI એકમમાં જ છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમને આપી દીધું છે 5 × 10⁴ ન્યૂટન પર કુલમ એટલે SI એકમમાં જ છે. અને થીટાની કિંમત તમને 30 ડિગ્રી આપેલી છે તો sin 30. 4 × 5 એટલે 20 થયા. -9 + 4 એટલે -5 થશે. અને sin 30 એટલે 1/2
બે કેન્સલ કરીએ એટલે 10, 10 ની 1 ઘાત, 10 ની -5 ઘાત એટલે 10 ની -4 ઘાત ન્યૂટન ઇન્ટુ મીટર. ટોર્કનો એકમ શું થશે? એસઆઈ એકમ ન્યૂટન મીટર. તો આ પણ બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે મિત્રો. આ બધા એમસીક્યુ ટાઈપના એક્ઝામ્પલ કહેવાય. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ. એક્ઝામ્પલ નંબર 11. ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર, એક પોલિથીનનો ટુકડો છે, એક ઊનનો ટુકડો છે, બંનેને ઘસવામાં આવે છે. તો ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર 3 × 10⁻7 ઘાત કુલમ જેટલો ઋણ વિદ્યુત ભાર છે. પોલિથીનના ટુકડાને ઊન સાથે ઘસતા પોલિથીનના ટુકડા પર 3 × 10⁻7 ઘાત કુલમ જેટલો ઋણ વીજભાર જમા થાય છે. તો સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો અને તેઓ એટલે કે ઇલેક્ટ્રોન્સ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા છે. અને બીજો પ્રશ્ન, ઊનથી પોલિથીન તરફ કેટલા દળનું સ્થાનાંતર થયું હશે? તો સ્વાભાવિક છે કે અહીં ઋણ વિદ્યુતભાર કોના પર જમા થયો? પોલિથીનના ટુકડા પર. એનો મતલબ કે પોલિથીનના ટુકડા પર ઇલેક્ટ્રોન જમા થયા. એનો મતલબ કે ઇલેક્ટ્રોન કેના પરથી કેના પર ગયા? ઇલેક્ટ્રોન છે ઊનના ટુકડા પરથી પોલિથીનના ટુકડા પર જાય છે. કેટલા ગયા ને ગણવાના છે. લખીએ કે અહીં પોલિથીનનો ટુકડો પોલિથીનના ટુકડા પર ઋણ વિદ્યુતભાર, પોલિથીનનો ટુકડો ઋણ વિદ્યુત ભારિત હોવાથી કહી શકાય કે ઇલેક્ટ્રોન્સ ઊનના ટુકડા પરથી પોલિથીનના ટુકડા પર સ્થાનાંતરિત થાય છે. સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોન્સ ની સંખ્યા n હોય તો ધારો કે n ઇલેક્ટ્રોન ઊનના ટુકડા પરથી પોલિથીનના ટુકડા પર ગયા. હું તમને એમ કહું એક ઇલેક્ટ્રોન, સાંભળો, હું તમને એમ કહું એક ઇલેક્ટ્રોન ઊનના ટુકડા પરથી પોલિથીન પર જાય તો પોલિથીન પરનો ઋણ વિદ્યુતભાર કેટલો થાય? તો કે એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર એટલે કે 1.6 × 10⁻19 કુલમ, આટલો ઋણ વીજભાર. 2 ઇલેક્ટ્રોન જતા હોય તો કે 2e જેટલો ઋણ વીજભાર. કેટલો વીજભાર? 2e જેટલો ઋણ વીજભાર. 3 ઇલેક્ટ્રોન જતા હોય તો 3e જેટલો. આવી રીતે n ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થતા હોય તો n ઇલેક્ટ્રોન વડે જમા થયેલ વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર કેટલો થશે? n × e. તેથી n બરાબર શું થશે? q/e. q ની કિંમત તમને આપી છે મિત્રો 3 × 10⁻7 ઘાત. અહીંયા ઋણ વીજભાર છે એનો મતલબ કે ઇલેક્ટ્રોન કોના પર આવ્યા? પોલિથીન ઉપર આવ્યા. અહીંયા માઇનસ લખવાના નથી આગળ. પ્રકાર છે ઋણ પ્રકાર. સંખ્યા કોઈ દી ઋણમાં તો નહીં આવે એટલે અહીંયા માઇનસ નથી લખવાના. છેદમાં ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻19 કુલમ. બસ કેલ્ક્યુલેટરથી આન્સર છે તમને મળી જશે. n બરાબર કેટલા? એટલે તમને અહીંથી સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ. બીજું કે ઊનથી પોલિથીન ઉપર કેટલા દળનું સ્થાનાંતર થયું હશે? બીજો પ્રશ્ન. તો કે ભાઈ એક ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીન પર જાય તો ઊનના દળમાં ઇલેક્ટ્રોનના દળ જેટલો ઘટાડો થાય અને પોલિથીનના ટુકડામાં તો કે એક ઇલેક્ટ્રોનના દળ જેટલો વધારો થાય. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થયા? n. તો n ઇલેક્ટ્રોનના દળ જેટલો વધારો છે એ થશે. તો ઊન પરથી પોલિથીનના ટુકડા પર સ્થાનાંતરિત થયેલ દળ m બરાબર તો કે સ્થાનાંતરિત થયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ
એટલે કે m બરાબર શું થશે n ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ એમી તો તમને મિત્રો અહીંથી n ની કિંમત છે સમીકરણ 1 માંથી જે આવી એ મૂકી દેવાની ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ તમે જાણો છો 9.1 × 10⁻31 kg અહીંથી તમને સ્થાનાંતરિત દળની આન્સર છે મળી જશે તો ત્રણે ત્રણ એક્ઝામ્પલ બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે આગળ વાત કરીએ ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ એક્ઝામ્પલ નંબર 12 તમે જુઓ તો એમાં ડેટા શું આપેલ છે કે કોપરના અલગ કરેલા બે ગોળાઓ એ અને બી ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર આપેલું છે એક્ઝામ્પલ નંબર 12 ના સોલ્યુશનની વાત કરીએ આપણે તો બે ગોળાઓ છે એક એ અને એક બી બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર આર તમને 50 સેન્ટીમીટર આપેલું છે બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર આર 50 સેન્ટીમીટર જેટલું છે જો દરેક પરનો વિદ્યુતભાર 6.5 × 10⁻⁷ કુલમ્બ હોય એ અને બી બંને પરનો વિદ્યુતભાર સરખો છે QA બરાબર QB બરાબર 6.5 × 10⁻⁷ કુલમ્બ તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષી બળ કેટલું હશે તો આ તો બહુ સિમ્પલ પ્રશ્ન છે એ ગોળા પરનો વીજભાર QA બી ગોળા પરનો વીજભાર QB બંને ધન વીજભાર છે તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ F બરાબર કુલમ્બના નિયમ મુજબ K × QA × QB /r². આમાં કિંમત મૂકો એટલે તમારો આન્સર છે પ્રાપ્ત થશે 9 × 10⁹ QA ની કિંમત 6.5 × 10⁻⁷ QB પણ 6.5 × 10⁻⁷/r². r છે એ 50 સેન્ટીમીટર છે મીટરમાં કન્વર્ટ કરો તો 0.5 મીટર થાય તો અહીંયા આપણે 0.5 નો સ્ક્વેર કરશું એટલે તમને F બળ F નો આન્સર છે એ SI એકમ ન્યૂટનમાં છે પ્રાપ્ત થશે તો સિમ્પલ વાત છે બીજો પ્રશ્ન પૂછ્યો છે આમાં જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરી દેવામાં આવે તો કેટલું અપાકર્ષી બળ લાગશે આ પ્રશ્ન નંબર એ હવે પ્રશ્ન નંબર બી કે એ ગોળો અને બી ગોળો એમની વચ્ચેનું અંતર છે એ અડધું કરી દીધું મતલબ કેટલું 25 સેન્ટીમીટર એનું સંજ્ઞા આપું છું r ડેશ ગોળા એ પરનો વિદ્યુતભાર બમણો કરી દીધો એને સંજ્ઞા આપું છું QA ડેશ બરાબર 2QA અને ગોળા બી પરનો વિદ્યુતભાર QB ડેશ બરાબર 2QB વિદ્યુતભાર બમણો કરી દીધો અને બે વચ્ચેનું અંતર છે એ અડધું કરી દેવામાં આવેલ છે તો હવે તેમની વચ્ચે કેટલું અપાકર્ષી બળ લાગશે તો હવે તેમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ F ડેશ બરાબર શું થશે કે * એક ગોળાનો વિદ્યુતભાર QA ડેશ બીજા ગોળા પરનો વિદ્યુતભાર QB ડેશ અપોન બે વચ્ચેના અંતરનો વર્ગ r ડેશ સ્ક્વેર તો બસ તમારે સિમ્પલ આમાં કિંમત મૂકવાની છે K * QA ડેશ એટલે 2QA QB ડેશ એટલે 2QB અપોન r ડેશ એટલે r/2 નો સ્ક્વેર r શું હતા 50 સેન્ટીમીટર એનો એ અડધું કર્યું એટલે એની જગ્યાએ મેં લખ્યો r/2 તો શું થશે 2 નો સ્ક્વેર 4 છેદ આની વાત કરું છું છેદમાં r²/4 છે એ 4 અંશમાં જશે આ 2 દુ 4 4 × 4 એટલે 16 16K QA QB /r² એટલે કે 16F થશે જે અગાઉ બે ગોળા વચ્ચે લાગતું બળ F હતું એના કરતાં 16 ગણું બળ લાગશે કેટલા ગણું 16 ગણું વિદ્યુતભારો બમણા કર્યા અને અંતર અડધું કર્યું તો અગાઉ જે બળ લાગતું હતું એના કરતાં 16 ગણું બળ લાગશે કેટલું 16 ગણું રાઈટ તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે MCQ ટાઈપ બધા એક્ઝામ્પલ છે મિત્રો આગળનો એક્ઝામ્પલ લઈએ આપણે એક્ઝામ્પલ નંબર 13 કે ધારો કે સ્વાધ્યાય 1.12 માંના બંને ગોળાઓ એક સમાન માપના છે કેવા છે આ બંને ગોળાઓ એક સરખા છે ત્રીજો એમના જેવો જો
પરંતુ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી તે બંનેથી દૂર કરી દેવામાં આવે છે, તો હવે એને બી વચ્ચેનું નવું અપાકર્ષી બળ કેટલું થશે? તો પ્રશ્ન ધ્યાનથી સમજજો મિત્રો. ગોળા એ પરનો વિદ્યુતભાર QA, ગોળા બી પરનો વિદ્યુતભાર QB, બંને વચ્ચેનું અંતર R છે. ગોળા એ પરનો વિદ્યુતભાર QA ની કિંમત તમને આપેલી જ છે 6.5 × 10⁻⁷ કુલમ. ગોળા બી પરનો વિદ્યુતભાર તો કે એ પણ 6.5 × 10⁻⁷ કુલમ. બંને વચ્ચેનું અંતર R = 50 સેન્ટીમીટર બરાબર 0.5 મીટર. આ મૂળ પરિસ્થિતિ છે. તમને કીધું છે કે આ બંને ગોળાઓ સરખા છે. હવે ત્રીજો ગોળો છે C ગોળો. C ગોળા પરનો વિદ્યુતભાર અત્યારે શૂન્ય છે, વિદ્યુતભાર વિહીન છે. A, B અને C ત્રણેય ગોળાઓ સરખા છે. A અને B ગોળા વિદ્યુત ભારિત થયેલા છે, બંને પરનો વિદ્યુતભાર સરખો છે, પરંતુ C ગોળા પરનો વિદ્યુતભાર શૂન્ય છે. C ગોળા પરનો વિદ્યુતભાર શૂન્ય છે. QC બરાબર 0 છે. QC બરાબર 0. હવે પ્રશ્ન ધ્યાનથી સમજજો કે સૌપ્રથમ ગોળા C નો ગોળા A સાથે સંપર્ક કરાવવામાં આવે છે. એટલે શું થશે? ગોળો A ચાર્જ થયેલો છે, ગોળા C સાથે સંપર્ક કરીએ એટલે ગોળા A પરથી વિદ્યુતભાર છે એ ગોળા B પર સ્થાનાંતરિત થશે, C પર સ્થાનાંતરિત થશે, એટલે C પણ વિદ્યુત ભારિત બનશે. C વિદ્યુતભારના સંરક્ષણના નિયમ મુજબ કુલ વિદ્યુતભાર સરખો જ રહેશે. એટલે આના પરથી આના પર વિદ્યુતભાર જાય તો આનો વિદ્યુતભાર ઓછો થશે, કારણ કે ટોટલ સરખો રહે. તો આપણે વાતો અગાઉ કરી ચૂક્યા છીએ એટલે તમને ખ્યાલ છે. ગોળા A અને C નો સંપર્ક કરાવતા બંને પરનો એટલે કે A અને C બંને પરનો સમાન વિદ્યુતભાર. જો મિત્રો આ ગોળો અને આ ગોળો બે કેવા છે? એક સરખા છે. કેવા છે? એક સરખા છે. આના પરનો વિદ્યુતભાર ને આના પરનો વિદ્યુતભાર સંપર્ક કરાવ્યા બાદ કેટલો હશે? સંપર્ક કરાવીને છૂટા કરતા, સંપર્ક કરાવી અને ગોળા A અને ગોળા C નો સંપર્ક કરાવી અને છૂટા પાડતા તેમના બંને પરનો સમાન વિદ્યુતભાર આપણે ધારો કે Q1 નામ આપીએ. ને શું નામ આપીએ? Q1 = શું થશે? તો કે ગોળા A પરનો વિદ્યુતભાર વત્તા ગોળા C પરનો વિદ્યુતભાર / 2. બંને પર સરખા ભાગે વિદ્યુતભાર છે એ વહેંચાઈ જશે, કારણ કે બંને સમાન ગોળાઓ છે. તો મિત્રો અહીંયા તમે ગોળા A પર કેટલો વિદ્યુતભાર હતો? પહેલા 6.5 × 10⁻⁷ કુલમ, વત્તા ગોળા C ઉપર પહેલા કેટલો વિદ્યુતભાર હતો? 0 / 2. એટલે આન્સર શું આવશે? 6.5 ભાગ્યા 2. 6 ભાગ્યા 2 એટલે 3 અને 5 ના અડધા 6.5 એટલે આ થશે 3.25 ગુણ્યા 10⁻⁷ કુલમ. તો ગોળા A પર હવે આટલો વિદ્યુતભાર છે અને ગોળા C પર પણ હવે આટલો વિદ્યુતભાર છે. સંપર્ક કરાવ્યા બાદ ગોળા A પરનો વિદ્યુતભાર આટલો જ છે અને ગોળા C પરનો આટલો જ છે, એટલે ફરીથી બંનેનો સરવાળો કરો તો મૂળ વિદ્યુતભાર છે આવી જાય. ચલો હવે ગોળો C પણ વિદ્યુતભારિત થઈ ગયો, એના પરનો વિદ્યુતભાર કેટલો? હવે Q1. હવે ગોળા C ને ગોળા B સાથે સંપર્ક લાવીને પાછો છૂટો પાડવાનો છે. હવે ગોળા B અને C ને સંપર્કમાં લાવી છૂટા પાડતા તેમના બંને પરનો સમાન વિદ્યુતભાર એને આપણે સંજ્ઞા આપીએ Q2. તો Q2 બરાબર શું થાય? તો કે ગોળા B પર વિદ્યુતભાર કેટલો હતો? QB. ગોળા C ઉપર કેટલો હતો? Q1. જો આ ચોખ્ખું ધ્યાનથી સમજજો,
કારણ કે હવે તમે ગોળા સી ને એ સાથે સંપર્કમાં લાવી અને વિદ્યુતભારિત કરેલ છે, એટલે હવે સી પરનો વિદ્યુતભાર જે અગાઉ શૂન્ય હતો એ શૂન્ય નથી. હવે સી પરનો વિદ્યુતભાર એ Q1 છે ડિવાઇડેડ બાય 2. બે ઉપર સમાન ભાગે વહેંચાઈ જશે એટલે ભાગ્યા 2 કરીએ છીએ કારણ કે બંને ગોળાઓ સરખા છે. ચલો ક્યુબી કેટલું છે 6.5 ગુણ્યા 10⁻⁷ કુલમ વત્તા Q1 કેટલા છે 3.25 ગુણ્યા 10⁻⁷ અને એના ભાગ્યા 2 એટલે આન્સર તમને કેટલો મળશે તો કે 6.5 વત્તા 3.25 એટલે 6 વત્તા 3 9.75 ગુણ્યા 10⁻⁷ અને ભાગ્યા 2. કેલ્ક્યુલેટર કરી લેજો એટલે આન્સર આવી જશે આટલો કુલમ. રાઈટ. હવે મિત્રો પ્રશ્ન એવો છે કે હવે એ અને બી વચ્ચે કે નવું અપાકર્ષી બળ કેટલું થાય? તો તમે ગોળા એ ને સી સાથે સંપર્કમાં લાવી છૂટો પાડ્યો, પાછો સી ને બી સાથે સંપર્કમાં લાવીને છૂટો પાડી દીધો, એટલે હવે ગોળા એ પરનો જે વિદ્યુતભાર ક્યુ એ અગાઉ હતો એ હવે ક્યુ એ નથી રહ્યો, હવે કેટલો થઈ ગયો છે Q1 થઈ ગયો છે. હવે ગોળા એ પરનો વિદ્યુતભાર ક્યુ એ માંથી Q1 થઈ ગયો છે અને ગોળા બી પરનો વિદ્યુતભાર QB માંથી Q2 થઈ ગયો છે. અંતર એમની વચ્ચેનું R છે. તો હવે ગોળા એ અને ગોળા બી વચ્ચે લાગતું બળ, હવે ગોળા એ અને બી વચ્ચે લાગતું અપાકર્ષી બળ, અપાકર્ષી એટલા માટે કે બંને વિદ્યુતભારો સરખા સમાન પ્રકારના છે. અપાકર્ષી બળ F ડેશ અથવા તો F ડબલ ડેશ આપણે કહીએ તો એ કેટલા થાય તો કે Q1 Q2 upon R². અહીં Q1 ની કિંમત છે તમારી પાસે, Q2 ની કિંમત છે, અંતર R તમને 50 સેન્ટીમીટર એટલે કે 0.5 મીટર લેવાનું છે. બધી કિંમતો આમાં મૂકો તો તમને F ડેશ નો આન્સર છે એ મળી જશે. તો આ તમારો હતો એક્ઝામ્પલ નંબર 13. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 14. એમાં તમને એક આકૃતિ આપેલી છે પ્રશ્નમાં. આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં, કેવા વિદ્યુત ક્ષેત્રમાં? સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુતભારોના ગતિપથ દર્શાવેલ છે. 3 વિદ્યુતભારોના ચિહ્ન આપો. કયા કોણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે તે જણાવો. મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ કે તમારી પાસે ધારો કે આવું સમાન વિદ્યુત ક્ષેત્ર છે. ધારો કે આ એક અક્ષનું સમાન વિદ્યુત ક્ષેત્ર છે, મતલબ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા દરેક બિંદુએ સરખી છે. આ વિદ્યુત ક્ષેત્રની અંદર હું જુદા જુદા વિદ્યુતભારિત કણો મૂકું, Q1 Q2 Q3 આવા સ્થિર કણો અત્યારે છે, તો તેમની પર લાગતા બળો શું થાય તો કે Q1 પર લાગતું બળ F1 બરાબર Q1 into E. એવી રીતે Q2 પર લાગતું બળ શું થાય તો કે Q2 ગુણ્યા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E તો બધી જગ્યાએ સરખું છે. Q3 પર લાગતું બળ શું થાય તો કે Q3 ગુણ્યા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E. ધન વિદ્યુતભારો ઉપર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં થાય, ઋણ વિદ્યુતભારો ઉપર લાગતું બળ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થાય. તો આ બધી ચર્ચાઓ જે આપણે કરેલી છે એના આધારે જ તમારા આન્સર આપવાના છે. તો અહીંયા 3 વીજભારિત કણોના બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ગતિપથ દર્શાવેલા છે. જો તમે ઉપરની પ્લેટ ધન વીજભારિત છે, નીચેની પ્લેટ ઋણ વીજભારિત છે, એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે એ ધનથી ઋણ તરફ, જે આપણે જાણીએ છીએ, કારણ કે ધનનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય અને ઋણનું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હોય, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થાય? ધનથી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્ર થાય. તો વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ નીચે તરફ છે. અહીંથી વીજભારિત કણો આમ ગતિ કરતા કરતા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેશ કરે છે અને તેમના ગતિપથ આકૃતિમાં દર્શાવેલા છે. તો તમારે કહેવાનું છે કે ત્રણેય વીજભારો છે એના ચિહ્ન કેવા હશે, ધન હશે કે ઋણ, કયા વીજભાર ધન હશે કયા ઋણ. તો સ્વાભાવિક છે કે જેના પર લાગતા બળો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય એ ધન થાય અને વિરુદ્ધ દિશામાં હોય ઋણ થાય. તો ગતિપથ ઉપરથી જુઓ તમે 1 અને 2 આ 2 વીજભારિત કણો એવા છે કે જે ઉપરની તરફ સ્થાનાંતરિત થાય છે, એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતરિત થાય છે, એટલે કે
આ બંને ઋણ વીજભારો છે, અથવા બીજા શબ્દોમાં કહેવું હોય તો એ બંને ધન વીજભારિત પ્લેટ તરફ આકર્ષાય છે તો એ બંને ઋણ વીજભારિત કણો છે. તો પ્રથમ અને બીજો આ બે કણ ઋણ વીજભારિત છે. ત્રીજો કણ છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થાનાંતરિત થયો તો એનો મતલબ એ ધન વીજભારિત છે. બીજા શબ્દમાં કહેવું હોય તો ઋણ વીજભારિત પ્લેટ તરફ આકર્ષિત થયો તો એનો મતલબ એ ધન વીજભારિત છે. તો પ્રથમ બે કણો છે એ ઋણ વીજભારિત છે નેગેટિવ, અને ત્રીજો કણ છે એ ધન વીજભારિત છે પોઝિટિવ. તો આ પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો. બીજા પ્રશ્નનો જવાબ છે આપવાનો છે કે આ ત્રણેય કણો પૈકી કયા કણ માટે વિદ્યુત ભારના છેદમાં દળ આ ગુણોત્તર મહત્તમ હશે? કયા કણ માટે? તો સ્વાભાવિક છે કે ભાઈ જેનું સ્થાનાંતર વધારે થશે એનો વીજભાર વધારે હશે. કેમ? મેં હમણાં તમને કીધું તેમ, જો કે કોઈ વીજભારિત કણ ઉપર લાગતું બળ F = Q × E, હા કે ના? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો ત્રણેય કણ માટે કેવું છે? સરખું. મેં તમને અગાઉ હમણાં કીધું હતું એમ કે F1 = Q1E, F2 = Q2E અને F3 = Q3E. તો મિત્રો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ને એ તો ત્રણે ત્રણ કણો માટે કેવું છે? સરખું છે. પણ ત્રણેય કણના વીજભારો ધારો કે જુદા જુદા હોય તો કયા કણ ઉપર મહત્તમ બળ લાગે? તો કે જેનો વીજભાર વધારે એના પર વધારે બળ લાગે, જેનો વીજભાર ઓછો એના પર ઓછું બળ લાગે. કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ વિદ્યુત ભારના સમપ્રમાણમાં છે. તો જે કણ પરનો વિદ્યુત ભાર વધારે એના પર વધારે બળ લાગશે, જે કણ પરનો વિદ્યુત ભાર ઓછો એના પર ઓછું બળ લાગશે. રાઈટ? તો બળ વધારે લાગશે એનું સ્થાનાંતર વધારે થશે. હજી વાત રહી ગઈ દળની. દળ માટે શું કહી શકાય કે જેનું દળ ઓછું હશે એ વધારે સ્થાનાંતર અનુભવશે, જેનું દળ વધારે છે એ ઓછું સ્થાનાંતર અનુભવશે. આપણે જાણીએ છીએ પ્રવેગ A = F/m. તો દળ જેમ ઓછું એમ વધારે સ્થાનાંતરિત થશે અને દળ વધારે એમ ઓછું સ્થાનાંતરિત થશે. તો કહેવાનો મતલબ કે સ્થાનાંતર છે એ કોના પ્રપોર્શનલમાં હશે? બળ લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં અને દળના વ્યસ્ત પ્રમાણમાં. સ્થાનાંતર છે એ કોના પ્રપોર્શનલમાં હશે? લાગતા બળના સમપ્રમાણમાં અને દળના વ્યસ્ત પ્રમાણમાં. અગેન બળ છે એ કોના સમપ્રમાણમાં થશે? બળ છે એ કોના સમપ્રમાણમાં થશે? વિદ્યુતભાર Q ના છેદમાં દળ M. બળની જગ્યાએ વિદ્યુતભાર શા માટે લખ્યું મેં? કે બળ છે અહીં વિદ્યુતભારના સમપ્રમાણમાં છે એટલા માટે. તો સ્થાનાંતર જેનું વધારે થશે એના માટે વિદ્યુતભારના છેદમાં દળ ગુણોત્તર વધારે હશે. જે કણનું સ્થાનાંતર વધારે હશે એના માટે વિદ્યુતભારના છેદમાં દળનો ગુણોત્તર વધારે હશે. તો આકૃતિ જોવો જોઈએ કયા કણનું સ્થાનાંતર વધારે દેખાય છે. તો તમે આકૃતિ પરથી સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે 1 અને 2 નું સ્થાનાંતર સરખું દર્શાવેલું છે, જ્યારે કે 3 નંબરના કણનું સ્થાનાંતર વધારે દર્શાવેલ છે. એનો મતલબ કે ત્રીજા કણ માટે વિદ્યુતભારના છેદમાં દળનો ગુણોત્તર વધારે છે. ત્રીજા કણ માટે વિદ્યુતભારના છેદમાં દળ ગુણોત્તર વધારે છે. ક્લિયર? તો આટલા એક્ઝામ્પલ આજના લેક્ચરમાં આપણે રાખીએ. વધારે ચર્ચા છે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.